તાલુકાના અણિયાદ ગામે યોજાયેલા રાત્રિ સભામાં ગામ લોકોએ પાણી, રસ્તા, આધાર કાર્ડ અને આંગણવાડી સંબંધિત સમસ્યાઓ રજૂ કરી। મામલતદાર ધર્મેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સભામાં આંગણવાડી 1ના જર્જરિત મકાનના નવનિર્માણ માટે વર્ક ઓર્ડર આપ્યો હોવા છતાં કામ શરૂ ન થયું હોવાથી ચિંતા વ્યક્ત કરવામાં આવી। તેમાં પાણી, રોડ, વીજ પોલ, વિવિધ પ્રશ્નો રજૂ થયેલા હતા। તેના સંકલનના અધિકારીઓની રૂબરૂમાં અમુક જે સ્થળ ઉપર નિકાલ થયા હતા સ્થળ ઉપર નિકાલ કરેલ છે તથા જે બાકી રહ્યા પ્રશ્નો એની જે તે વિભાગને કાર્યવાહી કરી અને સત્વરે કામગીરી પૂરી કરવા જરૂરી સૂચના આપવામાં આવી છે। અહીંયા આગળ આંગણવાડી 2 આંગણવાડી છે, આંગણવાડી 1 અને 4 જર્જરિત હતી અને નવીન આંગણવાડીની મંજૂરી આપવામાં આવેલી છે અને એને કામગીરી મંજૂરી વર્ક ઓર્ડર આપી દીધેલ છે પણ કામગીરી ચાલુ નથી થઈ તો એનો કાલે એન્જિનિયર આવી અને એને નકશો બનાવી અને તાત્કાલિક ચાલુ કરવા માટે સરપંચની સૂચના આપવામાં આવી।